પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી તેના ખિસ્સામાંથી પાકીટ કિંમતી ચીજવસ્તુઓ ચોરી લેતા રીઢા આરોપીને રિક્ષા સાથે ઝડપી પાડી અને ગુનાનો ભેદ ઉકેલતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબ મેં ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 નાયબ પોલીસ કમિશનર ઝોન 1 મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન સુરત શહેરે મિલકત સંબંધી વણશોધાયેલ અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપી હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઓસુરાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકીની સૂચનાથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકી ખિસ્સામાંથી રોકડા મોબાઈલ ચોરતી રિક્ષા ગેંગનો આતંક હોય આરોપીને શોધી કાઢવા સૂચના આપી હોય 7/8/2024ના સવારના વહેલા 5:01 વાગે ફરિયાદી મહેશ દેવજીભાઈ ધામેચા ઉંમર 28 ધંધો શાકભાજીનું કામ રહેવાસી ઉત્તરાણ નાઓને બંબા ગેટથી રિક્ષામાં બેસેલ અને તેના ખિસ્સામાંથી રોકડા ₹1500 ભરેલ પર્સ ચૂકવી ચોરી રિક્ષા ચાલક કરી કાપોદ્રા નાયરા પેટ્રોલ પંપ આગળ રિક્ષામાં પંચર છે તેમ કહી નીચે ઉતારી દીધા હોવાનો બનાવ બન્યો છે. સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એલ. પંડ્યાના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ પંકજભાઈ સુરેશ ચંદ્ર અને અર્જુનસિંહ મહાવીરસિંહ નાને ખાનગી રાહે મળેલ બાતમીને આધારે રઈશ ખાન મકસૂદ ખાન પઠાણ ઉંમર 38 ધંધો રોડ કોન્ટ્રાક્ટ હાલ બેકાર રહેવાસી ઘર નંબર 66 યાસીનનગર અને સના મિલ બેકરીની પાછળ ઉનપાટિયા સુરત વતન ભોપાલ મધ્યપ્રદેશ અને અમીર ખાન હબીબ ખાન પઠાણ ઉંમર 33 ધંધો રિક્ષા ડ્રાઈવર રહેવાસી ઘર નંબર 139 રેશમાનગર ભીંડી બજાર ઉનપાટિયા ભિસ્તાન સુરતવાળાને ઝડપી પાડી આરોપીઓને પોકેટકોપ મોબાઈલમાં નામ સર્ચ કરતા અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ હોય અંગઝડતીથી ગુનાના ચોરી કરેલ રોકડા ₹1500 અને ઓટો રિક્ષા મળી ₹41,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંબાગેટ હીરાબાગ વિસ્તારમાં લક્ઝરી બસોના સ્ટોપ આવેલા છે જેથી કાઠિયાવાડ અને અમદાવાદ કચ્છ સાઈડથી આવતી બસો વહેલી સવારે પેસેન્જરો ઉતારે છે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને રિક્ષાઓનું સ્ટેન્ડ પણ ઘણા આવેલા છે જેથી રિક્ષાઓની પણ ખૂબ અવરજવર રહે છે. આ બાબતે રિક્ષાઓમાં ઘણીવાર નાની મોટી ચોરીઓ થતી હોય છે, કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ પણ થતી હોય છે. જે દરમિયાન આજથી 4-5 દિવસ પહેલાં ફરિયાદી મહેશભાઈ ધામેલિયા પોતે સૌરાષ્ટ્રમાંથી આવેલા હોય અને નાયરા પેટ્રોલ પંપ પાસે એનું રેસિડેન્ટમાં જવાનું હોય જેથી એક રિક્ષામાં બેઠેલા અને રિક્ષામાંથી તેનું પર્સ ચોરી થયેલું અને આ પર્સ ચોરી થયેલી તેને પોતે જે તે વખતે કમ્પ્લેન આપેલી. ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફની ટીમે આ રિક્ષાના નંબર આધારે આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને કુલ મુદ્દામાલ જેટલો પણ ગયેલો હતો તમામ પ્રકારના મુદ્દામાલ રિકવર કરેલ છે. આ કામે પોલીસ દ્વારા રઈશ પઠાણ અને અમીર ખાન પઠાણ નામના 2 વ્યક્તિઓને એરેસ્ટ કરેલા છે જેનો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે જે મહિધરપુરા પોલીસ સ્ટેશન અને ચોક બજાર વગેરે પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓની ટેવાયેલા છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ તજવીજ ચાલુ છે. આરોપીની એમો એવી હોય છે કે આ લોકો રિક્ષામાં પેસેન્જર બેસાડતા હોય છે. જનરલી પોતે 2 થી 3 વ્યક્તિઓ હોય છે. રિક્ષાઓ આખો દિવસના ભાડા ઉપર આ રિક્ષાઓ લેતા હોય છે અને કોઈ પણ એવો પેસેન્જર બેસે તો તેને બે વ્યક્તિ વચ્ચે એ પેસેન્જરને બેસાડે અને આઘો પાછો કરીને રિક્ષા ઊભી રખાવે, આગળ પોલીસ છે તમે ઉતરી જાઓ, આ પ્રકારની વાતો કરી અને એના ખીચામાંથી એની નજર ચૂકવી અને પૈસા અને ઘરેણાઓ ઘણીવાર કાઢી લેતા હોય છે.